મુન્દ્રાના સૂર્યાનગરમાં હનુમાન મંદિરની બાજુમાં રહેણાંક મકાનમાં આજે સવારે એસીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી હતી। બનાવને પગલે મકાનના ઉપરના ભાગે આગ પ્રસરી ગઈ હતી। આસપાસમાં રહેતા લોકો સફાળા જાગી ઉઠ્યા હતા। પ્રથમ તો ગભરાઈ ગયા હતા। બનાવની જાણ થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી। બનાવ સ્થળની મુલાકાત લેતા રૂમમાં સામગ્રીઓ વેરવિખેર જોવા મળી હતી અને માહોલ ગમગીન હતો। આ મકાનની નજીકમાં રહેતા કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે બ્લાસ્ટ થતાં અમે એ મકાન તરફ પહોંચ્યા હતા અને પતિ પત્ની તેમજ નાનકડી પુત્રીને મહા મહેનતે બહાર કાઢ્યા હતા। શેખર રાવે જણાવ્યું હતું કે હું વહેલી સવારે નોકરી પર જતો હતો ત્યારે આ બ્લાસ્ટનો અવાજ આવ્યો હતો। બનાવ સ્થળથી મળતી માહિતી મુજબ આ બ્લાસ્ટના બનાવ બાદ નીચેના રૂમમાં જે પરિવાર હતો તે બચી ગયો હતો। આ બનાવમાં મૃત્યુ પામેલા રવિકુમાર સોમેશ્વર રાવ તેમજ તેમની 2.5 વર્ષીય પુત્રી જાહ્નવીનું કરુણ મોત થયું હતું, જ્યારે હતભાગીની પત્ની કવિતાને ગંભીર હાલતમાં પ્રથમ અદાણી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા। હતભાગી રવિકુમાર મૂળ આંધ્રપ્રદેશના છે અને છેલ્લા 15 વર્ષથી મુન્દ્રામાં નોકરી કરે છે। હતભાગી રવિન્દ્રકુમાર ટ્રાન્સવર્લ્ડ GFSમાં ફરજ બજાવતા હતા। હતભાગી માતા શાંતામાં, તેના ભાઈ મહેશ રાવ, ઉષા રાવ અને તેના પુત્ર પુત્રી નીચેના મકાનમાં રહેતા હતા અને અહીં આ મકાનમાં કોઈ જાનહાનિ કે નુકસાન થયું ન હતું। આજે સવારે મુન્દ્રાની જનરલ હોસ્પિટલમાં હતભાગી રવિકુમાર અને તેની પુત્રીનો મૃતદેહ લઈ અવાયો હતો। તેમના સગા સંબંધી, મિત્રો અને શુભેચ્છકો હોસ્પિટલમાં બહોળી સંખ્યામાં પહોંચી ગયા હતા। સમાજના અગ્રણી ધર્માર રાવે બનાવ બદલ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને મૃત્યુ પામેલ પિતા પુત્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। બનાવની જગ્યાએ ગેસના 2 સિલિન્ડર હતા। આ વિસ્તારમાં રહેતા નગરપાલિકાના કાઉન્સિલર ધ્રુવરાજસિંહ ચુડાસમા સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એટલો મોટો હતો કે આસપાસના બારી બારણા ક્ષતિગ્રસ્ત થયા હતા અને એક મકાનનો દરવાજો ઉડીને બાજુના મકાનમાં પડ્યો હતો। બનાવ બાદ બાજુમાં રહેતા યુવાનોએ આગ કાબૂમાં આવ્યા બાદ પિતા પુત્રીનો મૃતદેહ બહાર કાઢ્યા હતા। બનાવની જાણ થતાં મુન્દ્રા પીઆઈ રાકેશ ઠુમર, ડી સ્ટાફની ટીમ, સિટી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી। આજે સવારે આ કરુણ બનાવ બનતા મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શહેર ભાજપ મહામંત્રી ગૌરાંગ ત્રિવેદી, સુધરાઈના દંડક દિલીપ ગોર હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને હતભાગીના પરિવારને સાંત્વના આપી હતી। તેમજ મુન્દ્રા જનરલ હોસ્પિટલના મુખ્ય તબીબ ડોક્ટર મંથન ફફલે પિતા પુત્રીના મૃતદેહના PM માટેની કાર્યવાહી કરી હતી। સવારમાં 6:10 આજુબાજુમાં એક બહુ મોટો બ્લાસ્ટ હતો અને વોર્ડ નંબર 7ની અંદર સૂર્યાનગર સોસાયટી હનુમાન મંદિરની બાજુમાં આવેલી છે, ત્યાં ઘરની અંદર એક બ્લાસ્ટ હતો। એટલે અવાજ આવવા લાઇટ જોઈ એટલે તાત્કાલિક અમે બધા જગ્યા ઉપરની અવાજ સાંભળી પહોંચી ગયા તો જાણવા મળ્યું કે રવિકુમારનું આંધ્રની ફેમિલી છે, એની દીકરી જાહ્નવી અને કવિતા બેન એમના વાઇફ હતા, એ ત્રણે ઘરમાં હતા। જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે રવિકુમાર અને એમની દીકરી સ્થળ ઉપર તે બ્લાસ્ટની અંદર હોમાઈ ગયા અને એક્સપાયર થઈ ગયા છે। ત્યારે કવિતાબેનને ગંભીર ઇજાઓ થતાં ઘણી બધી દાઝી ગયા હતા। તો પહેલાં અમે એમને સિવિલમાં લઈ આવ્યા મુન્દ્રાથી, ત્યારબાદ અદાણી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યારબાદ અત્યારે ગાંધીધામ એમને શિફ્ટ કરવામાં આવ્યા છે। એ પણ 60-70% ઉપર દાઝી ગયા છે। આ બ્લાસ્ટથી આજુબાજુના મકાનોમાં બારી બારણાના કાચ તૂટી ગયા છે, ઘણાના મકાનના દરવાજા તૂટી ગયા છે અને આ ઘરના પોતાનો દરવાજો સામેવાળાના ઘરમાં જઈને પડ્યો છે, ઉપરની લોખંડની સીડી આખી તૂટી ગઈ છે અને એટલું ભયાનક અને કરુણા દ્રશ્ય હતું કે ભગવાન આવો દિવસ કોઈને ન દેખાડે। અને આ જોઈ આજુબાજુના વિસ્તારના લોકો અને મુન્દ્રા નગરપાલિકા તથા મુન્દ્રાના તમામ લોકો અત્યારે ખરેખર એક ગમગીન વાતાવરણની અંદર દુઃખદના व्यक्त करी थी। जब ये 6 बजे जब ये ब्लास्ट हुआ है तभी हम बाहर निकल के देखा तो पूरा दरवाजे से आग आ रही थी। तो किस तरह भी कैसे भी हम तीनों माँ बेटे को बचाने के लिए बहुत कोशिश की है, लेकिन आग का कारण से कोई जा नहीं पाए। लेकिन आजू बाजू वाले जो टैंक में जो पानी था बाल्टी से डाल डाल के उतारे, तब तक दो माँ मतलब बेटी और पापा को तो बचा नहीं पाए, लेकिन जो लेडीज थी उनको लेके आके बचा पाए। मैं उस टाइम में ड्यूटी के लिए तैयार हो रहा था। मैं उससे क्योंकि मेरे को पश्चिम जाना है तो 6:05 पे या 10 मिनट पे निकल जाते हैं। तो उस टाइम में हुआ था ये कि अंदर गैस का 2 बोतल भी था। बुताने के बाद हम चेक किए
और जो रनिंग था वो भी सही सलामत है, जो भरा हुआ था बोतल वो भी सही सलामत है। बाद में चेक किया तो उसमें जो एसी का कारण से ब्लास्ट हुआ है। मैं बगल में रहता हूँ, तो हम लोग सो के उसी टाइम उठ ही रहा था, तो ब्लास्ट जैसे हुआ तो हम पीछे से हम आके फिर देखा तो आग लगी हुई थी, तो वो शॉर्ट सर्किट की वजह से बहुत एसी भी ब्लास्ट हो गया। हम अंदर जाने के लिए बहुत प्रयास किया था, आग लगी हुई इसकी वजह से हम जा नहीं पाया। बगल में से सब पानी वानी सब मंगा के सब कुछ करके फिर वो आग थोड़ा बुझाने के बाद हम जाके देखा तो एक टार्च था, तो वो टार्च की वजह से एक आदमी कुछ पैर में हिला, तो हमको ऐसा लगा कि तीनों हम जिंदा है, तो हम उसको लेके आने चाहिए प्रयास किया था। फिर हमारे से जो है तो दोनों रवि और इसकी लड़की डेड था, तो कविता करके वो जिंदा था, उसका हम बाहर लेके आया था। लेकिन सर हम लोग ने निकाला तो मतलब उसी टाइम बहुत आग लगे हुए थे, उस टाइम कैसा पानी डाल के बुझाया था। उसके बाद हम अंदर जाने की कोशिश किया, तो तब हम 3 आदमी था, कौन तो नाम तो याद नहीं था, उस टाइम 3 आदमी गया था, तो हम लोग 3 आदमी जाके वो कविता को हम बाहर निकाल के लेके आए। ये 2 जन का मृत्यु हुआ है सूर्यनगर में, और हनुमान मंदिर का बाजू में। एक रवि है फादर, और उनका बेटी है 2.5 साल की है, और उनका मदर का क्या थोड़ा अभी सीरियसनेस है, 80% थोड़ा डैमेज हुआ जल के। अभी उनका हॉस्पिटल में ट्रीटमेंट भी चालू है गांधीधाम में। सुबह करीबन 5:30-6 बजे हुआ था हादसा, तो एसी कुछ ब्लास्ट हुआ है, उसका कारण ये हादसा हुआ है। और वो बेटी है 2.5 साल की है, जानवी है उनका नाम, 2.5 साल की बेटी। ये हमारा कम्युनिटी का ही है रवि, पिछले 15-20 साल से यहाँ पे है मुंद्रा में। अब तो यार बहुत बड़ा हादसा हुआ है, अभी हमारा समाज से उनको आत्मा शांति के लिए हम लोग श्रद्धांजलि दे सकते हैं। अभी हमारे हाथ में कुछ कंट्रोल भी नहीं हो पा रहा। अभी उनका माँ के लिए भगवान को हम लोग वही प्रे कर रहे हैं कि वो थोड़ा जल्दी रिकवरी हो जाए, एटलीस्ट उनको हम बचा सकें।